વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિરમગામ શહેરના બરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે। નગરપાલિકા તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરી પણ અહીંયા ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર અને ગ્રામ્યના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી અને વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ થયો। માંડલમાં પણ સતત વરસાદથી મામલતદાર કચેરી બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબુતરા ચોક અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો અમદાવાદના વિરમગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, રોડ રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા છે। રસ્તાઓ પરથી વાહનો હંકારવા પણ મુશ્કેલ બની ગયા છે। તસવીરોમાં જોઈ શકો છો કે જે મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બની ગયા છે અને વિરમગામમાં એન્ટર થવાના જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે। વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, રોડ રસ્તા પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। અહીંયા 1.5 કલાકની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના પગલે વિરમગામમાં પ્રવેશવાના તમામ જે રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે। તો મહેસાણામાં કડીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। બપોરે 12 થી 2 વાગ્યામાં 2 કલાકમાં 63 mm જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કડી અંડરપાસ, કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। તો મહેસાણાના કડીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદ, 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વધુ માહિતી મેળવીએ। મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, મહેસાણામાં માત્ર કડીમાં જ વધુ વરસાદ છે કે બાકીના તાલુકાઓમાં પણ છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ક્યાંક થોડો તો ક્યાંક વધુ વરસાદ વરસ્યો છે, પરંતુ સૌથી વધુ વરસાદ એ કડી વિસ્તારમાં વરસ્યો છે। 2 કલાકમાં 63 mm એટલે કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ હોય છે ખાબક્યો છે, જેના કારણે કડીના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। પાણી ભરવાની જે સમસ્યા હોય છે તેના કારણે જે વાહન ચાલકો હોય છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી બાજુ જે કડી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેને લઈ પણ સવાલ ઉઠ્યા છે કે શરૂઆતના જ્યારે વરસાદ હોય ત્યારે જ આ રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે વધુ વરસાદ વરસે તો ત્યારે શું પરિસ્થિતિ છે રહેશે તેને લઈ ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તે ચિંતામાં મૂકી રહ્યા છે। કડીના ખાસ કરી અંડરપાસ હોય છે, કરણનગર રોડ હોય છે, આ વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થતા દેખાઈ રહ્યા છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અને હવે બનાસકાંઠાથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો। ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ધાનેરામાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારો, મુખ્ય રસ્તાઓ જળમગ્ન બની ગયા છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે। જોકે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અને ખેડૂત વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર વધુ માહિતી સાથે જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી પંકજ, આપણે જણાવી દઉં કે હાલ ધાનેરા, દાંતીવાડા, થરાદ અને દાતા તેમજ લાખણી પંથકમાં વરસાદ ધીમી ધારે અત્યારે શરૂ થયો છે। વહેલી સવારથી લઈને અનેક વિસ્તારોની ધીમી ધારે વરસાદ શરૂ હતો, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર ધાનેરામાં 18 mm જેટલો વરસાદ પડતા ધાનેરાના જે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા, ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પણ ઠંડક પ્રસરી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ ખબર। હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, હમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વહેલી સવારથી જ જિલ્લાભરમાં ભારે વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વધુ માહિતી મેળવીએ। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો વરસાદી માહોલ છે?
પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ જે સાબરકાંઠા હિંમતનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો ગામોઈ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે બાજુ જે સર્વિસ રોડ આપવામાં આવેલા છે, સર્વિસ રોડ ધોવાઈ જવાના કારણે તૂટી ગયો હતો અને તેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં મોતીપુરા સરકારી જીમ ચોકડી પાસે જે સર્વિસ રોડ આવેલા છે એ પણ તૂટી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ધીમે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે એક બાજુ ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે ખેડૂતોને નવા પાકનું વાવેતરની શરૂઆત કરવાની હતી અને જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે ખેડૂતોનો પાકનો ઉત્પાદન પણ સારું મળે એવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની આ વાત આપણે જાણી. હવે દક્ષિણ ગુજરાત જઈએ. સુરતના કામરેજ 4 રસ્તા પાસે વિશાળકાય વટવૃક્ષ ધરાશાયી થઈ ગયું. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ પડી જતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. કામરેજ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. પોલીસ દ્વારા 108 પણ બોલાવાઈ. સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તો સુરતના કામરેજનો આ બનાવ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વૃક્ષ ધરાશાયી થાય છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કામરેજમાં ઝાડ પડતા દોડધામ મચી ગઈ હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતના કામરેજ શાક માર્કેટ નજીક એક વિશાળકાય તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું. જોકે એ વખતે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેથી એક જાનહાનિ જે છે એ બચી ગઈ. કેનાલ રોડ પરનો આ બનાવ છે. જોકે આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા. જેસીબી નહીં, 2 ટીમો પણ અહીંયા બોલાવવામાં આવી હતી. 2 જેસીબીની મશીનથી આ જે વૃક્ષ છે એને રસ્તા પરથી અલગ કરવામાં આવ્યું હતું, હટાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે બધાને એવું હતું કે અહીંયા કોઈને કોઈ વ્યક્તિ ફસાયું હોઈ શકે છે. પરંતુ અહેવાલ જ્યારે આવ્યા ત્યારે તપાસ બાદ ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ હાજર ન હતું, એટલે અહીંયા કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સુરતથી સંવાદદાતા કેતન મારી સાથે જોડાયા છે. કેતન, આ જ્યારે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે કેટલા લોકો ત્યાં હાજર હતા? હાલ શું વધુ વિગત? જે ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર બપોરના સમયે ભારે પવન જે ફૂંકાયો હતો, જે અંતર્ગત કેનાલ રોડ ઉપર વિસ્તાર કઈ વટ વૃક્ષ જે હતું એ ધરાશાયી થવા પામ્યું હતું.